मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमाम ना पाक અને મુબારક નામ ઉપર સલવાત પઢો લામરિયા મોમિનો, આજે હું આપને ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું એક ફરમાન સંભળાવીશ. શરૂઆતનું ફરમાન કે પહેલી વખત ઇમામ જમાતની વચ્ચે એક ઇમામ તરીકે પધાર્યા અને શું ફરમાન કર્યું હતું. ત્યાર પછી મૌલાના હાજર ઇમામનું એક ફરમાન પેશ કરીશ. એ બી પહેલું ફરમાન ઇમામ બન્યા પછી શાહ કરીમ અલ હુસૈનીનું. આ બંને ફરમાન પછી પીર સદરદીનના એક જ્ઞાનની ચાર કરી હું આપની સમક્ષ રજૂ કરીશ અને ત્યાં ઉભો થશે એક સવાલ. બે ફરમાન અને એક જ્ઞાનની ચાર કડી, હઝરત ઇમામનું ફરમાન, સુલતાન મોહમ્મદ શાહનું, કરીમ અલ હુસૈનીનું ફરમાન અને પીર સદરદીનના જ્ઞાનની ચાર કડી એક સવાલ ઉભો કરશે. આજની વાયઝનો મકસદ બી એ જ છે કે જે સવાલ ઉભો થશે આ વાયઝથી એનો જવાબ દરેકે તૈયાર કરવાનો છે. જે લોકો એનો જવાબ આપી શકવા માટે યોગ્ય છે એને મુબારકી આપશો અને જે નથી આપી શકે એમ તેઓએ વિચાર કરવાનો છે. ઇમામ મુસ્તનફિર બિલ્લાહ જે 18મા ઇમામ હતા, એમના જમાનાથી હિન્દુસ્તાનમાં પીર મોકલવાની શરૂઆત થઈ. 18મા ઇમામે લગભગ 1000 વર્ષ થઈ ગયા, એનાથી ઉપરનો સમય થયો. પીર સતગુરુ નૂર ને પિરાતન સોંપી હિન્દુસ્તાન મોકલ્યા હતા. પણ ઇમામ મુસ્તનફિર બિલ્લાહના જમાના પછી ઉત્તર ઇસ્માઇલી ધર્મ બે અલગ અલગ ફિરકાઓમાં વહેંચાઈ ગયો. હોરા ફિરકાઓની ત્યાંથી શરૂઆત થઈ. હકના ઇમામ નિઝારને કેદ કરવામાં આવ્યા અને મુસ્તેઅલી ઇમામ બન્યો. એટલે પાછો એ જે સિલસિલો હતો હિન્દુસ્તાનમાં પીર મોકલવાનો એ સ્ટોપ થયો. ત્યાર પછી 29મા ઇમામના જમાનામાં પીર શમ્સ હિન્દુસ્તાન આવેલા. મોમીનો એને અમે ઓળખીએ છીએ. પીર સાહેબદીન હતા, પીર સદરદીન હતા, પીર નસીરદીન હતા. સદગુરુ નૂર પછીનો અમુક અહેવાલ નથી મળતો મોમીનો, પણ આપણને એનાથી બહેસ નથી. પીરોએ હિન્દુસ્તાનમાં આવી અમારા વડવાઓને ઇસ્માઇલી ધર્મ દેખાડ્યો. અમારા વડવાઓ કે જેઓ હિન્દુ હતા તેને સતપંથ દીનની શનાખત કરાવી. મોમીનો એ વખતે પીરોએ એક જ ચીજ જમાતને શીખવી હતી કે 10મો નકલંકી અવતાર કે જે ખુદાવંદ છે, જેને હિન્દુ લોકો ભગવાન કહે છે, દુનિયાનું પેદા કરનાર છે, એ પાછમ દેશમાં ઈરાનની અંદર છે. જમાત ક્યારેક ક્યારેક પીરને સાંભળતી હતી કે ઇમામ કેવો દેખાય છે. આપણને સાંભળતા જો કોઈના બારામાં સાંભળતા જો તો જોવાનું મન બી થાય. ઇમામ કેવા દેખાય છે, ઇમામનો ચહેરો કેવો છે, ઇમામની પર્સનાલિટી કેવી છે, વિગતો જમાત પૂછીને દિલમાં રાજી થતી હતી. કારણ કે ઇમામ પધરામણી નહોતો કરતો ત્યારે. અત્યારે જેમ 2-4-5 વર્ષે ઇમામની પધરામણી થઈ જાય છે તેમ પધરામણી નહોતી થતી ઇન્ડિયામાં. દિનદારો, જો જમાતને ઇમામના દીદાર કરવા હોય તો રજા મળતી હતી, પણ જમાતમાં તાકાત હોવી જોઈએ ઇમામના દીદાર કરવાની. એટલે કે ઈરાન સુધી પગે ચાલીને જવાની અને ત્યાંથી પાછું પગે ચાલીને આવવાની અને જંગલના રસ્તાઓમાંથી પસાર થવાનું. અતાણે છે એવા રોડ હોત અને ગાડીઓ હોત તો બધા કોશિશ કરત, પણ એવું કઈ નહોતું. હાલીને જાઓ દમખમ હોય તો, અને બી જંગલના રસ્તાઓમાંથી કાંટાઓ લાગે તો સહન કરો. શરદી જંગલની જબરદસ્ત હોય તો એ શરદીને સહન કરો. ગરમી હોય તો ગરમી સહન કરો. વરસાદની ઋતુ હોય તો વરસાદ સહન કરો. 8-9 મહિના સુધી હાયલા જાઓ. રાત બહુ થાકી જાઓ તો કોઈ ઝાડ નીચે સુઈ જાઓ. આવી જાતનું જો તમારામાં દમખમ હોય અને રસ્તામાં ખાધા ખોરાકીની કોઈ હોટલું કે કેન્ટીનો ન મળે કે તમે ખાઈ લ્યો, નાસ્તો કરી લ્યો અને આગળ વધી જાઓ,
ભૂખ્યા બી રહેવું પડે ને તરસ્યા બી રહેવું પડે. આવી મહેનત જે ઉઠાવવા ભાગ્યશાળી હોય એ દીદાર કરવા જાય. એટલે 99% કે 100% બી કઈ એકાદ 2 4 10 15 25 50 લોકો 400 500 ના વર્ષના ગાળામાં કદાચ જે આવ્યા તો જુદી વસ્તુ છે. બાકી મેજોરિટી જમાતની જે ઇમામને જોયેલા નહોતા. ફક્ત પીરોથી સાંભળેલું હતું કે ઇમામ છે, ધણી સલામત છે, મૌલા છે, નૂરનો માલિક છે. આ બધી વાતો સાંભળેલી જ્ઞાનોમાં પીરની વાણીઓથી. પણ દિનારો જયારે જમાતના કિસ્મત ઉઘડ્યા અને 150 વર્ષ પહેલા એટલે પીરે ઇસ્માઇલી બનાવ્યા એના લગભગ 500-600 વર્ષ પછીની વાત કે જયારે એના કિસ્મત ઉઘડ્યા જમાતના અને પીરોએ કરેલી ભવિષ્યવાણી પ્રમાણે ઇમામને હિન્દુસ્તાન આવવું પડ્યું. અને આગા શાહ હસન અલી શાહ મા બાપ પહેલા આગા ખાન ઈરાન મૂકી અને ઇન્ડિયામાં દાખલ થયા. ઇતિહાસકારોના કથન પ્રમાણે જે વખતે આપ હિન્દુસ્તાનમાં આવ્યા આપની ઉંમર લગભગ 50 થી 51 વર્ષની હતી. લડતા લડતા આવ્યા હતા ઈરાનથી અને હિન્દુસ્તાનમાં આવીને બી લડાઈ થઈ. જીરકમાં એ સિંધના સુમરાઓને બધા બાજીયા ઇમામ સાથે. બહુ 71 જેટલા ઇસ્માઇલી ત્યાં શહીદ થયા લડાઈ કરવામાં. બહરાલ મમ્મીનો ઇમામ ઇન્ડિયામાં આવી ગયા અને પછી જમાત દીદાર દેવાનો સિલસિલો ચાલુ થયો. પહેલી વખત જમાતને ખબર પડી કે ઇમામ કેવો હોય છે, ઇમામના દીદાર કેવા હોય છે, ઇમામના ચહેરા ઉપર તેજ કે નૂર કેવું હોય છે, ઇમામ કેટલો રહેમ રહેમીને દયાળુ હોય છે. પહેલી વખત જોઈ રહી છે જમાત. નસીબદાર જમાત હતી કે ઇમામના દીદાર કરતી જતી હતી અને એને એક જાતનો એના દિમાગમાં ખ્યાલ બેસી ગયો કે ઇમામ એક પીઢ માણસ છે, એક એવી વ્યક્તિ છે કે જે 50-52 વર્ષની ઉંમરનો છે અને અમને ગાઈડ કરવા માટે, રસ્તો બતાવવા માટે, અમારા સુખ માટે, અમારી ભલાઈ માટે ઈરાનથી ઇન્ડિયા આવ્યો છે. એટલા માટે કે પીરોએ વચન લીધું હતું. અને દીદારો આપને આશ્ચર્ય થશે, પીરોએ ઇમામ પાસે ખુલ્લી રીતે વચન માંગ્યું હતું કે મારા મુરીદોને દીદાર દેવા પડશે, દીદાર દીધા વિના નહીં ચાલે. અમે એને સમજાવ્યું છે. એ લોકો તલપાપડ છે દીદાર માટે. જે નકલંકી અવતાર ઉપર ઈમાન લાવ્યા છે અમારી વાતો સાંભળીને, તારી ઇમામત અને તારી મહાન શક્તિને કબૂલ રાખી છે, પણ અમે એને વચન આપ્યું છે કે એક દિવસે ધણી તમારા દેશમાં આવશે અને દીદાર દેશે. બધા પીરોએ ભવિષ્યવાણી કરેલી. મારો સ્વામી રાજો જંપુ દીપમાં આવેંગો નિર્વાણ પીર સદરદીન લખી ગયા. મહેરબાન મેરે, સાહેબ મેરે, દયાવંત મેરે, યાસા તુજ વિનાશો દિન જાવેંગો કૈસે પિયાજી. જંપુદીપ એટલે હિન્દુસ્તાન. મારો મૌલા રાજો કે જંપુદીપમાં આવશે, આવેંગો ફ્યુચરમાં વાત કરી રહ્યા છે કે આવશે ભવિષ્યમાં. નિર્વાણ એટલે ચોક્કસ, એમાં કોઈ શક નથી. એ લેખમાં કોઈ મેખ નહીં મારે, કારણ કે પીરે માંગ્યું છે અને ઇમામે કીધું છે એમ આયેગા. હિન્દુસ્તાન આવશે. મુરીદો ઇબાદત બંદગી દસોનમાં પાકાર્યો એ ચોક્કસ વચનનું પાલન કરવા વાળો છે અને તમને દીદાર આપશે. ઘણા પીરોએ લખ્યું. તમે બીજું એક જ્ઞાન બોલો છો, તમને યાદ હશે, પાછમથી શાહના દળ આવશે અને જંપુ તે દીપ મિજારિયાજી. આવા ઘણી ભવિષ્યવાણીઓ છે. પાછમ એટલે હિન્દુસ્તાનના પશ્ચિમમાં ઈરાન દેશ છે, ત્યાંથી મૌલા આવશે. એકલો નહીં આવે, દળ આવશે, સાથે માણસોની એક ટુકડી કે ટોળું હશે. દળ એટલે એક ગ્રુપ, એક જમાત, સાથે એક જમાત હશે. જમાતની સંખ્યા પેલી નહોતી બતાવી, પણ આગા શાહ હસન અલી શાહ માવાબ સાથે 300 થી 400 માણસ ભેરાયા હતા. પાછમથી શાહના દળ આવશે. ક્યાં આવશે? તો કે જંપુ તે દીપ મિજારિયાજી, હિન્દુસ્તાનની અંદર. આવી ઘણી પેશનગોઈઓ હતી, પણ તે છતાં બી જમાત ક્યારેક ક્યારેક કહેતી કે પીર માવ ક્યારે આવશે? હવે મરી ગયા પછી, અમારી ઓલાદના જમાનામાં, કે એ મરી ગયા પછી, કે એની ઓલાદના જમાનામાં ક્યારે આવશે? પીરને હતું કે આ ધણી આવીશ 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 એમ કે છે, પણ કોઈ પાકી તારીખ નથી આપતો, કોઈ પાકી ખાતરી નથી આપતો ક્યારે આવશે. ખાલી અમે જઈને કહી છીએ કે માલિક જમાત, પીર જાતા ઇમામની મુલાકાતે, માલિક જમાત ઇંતજાર છે તારા દીદાર માટે, માલિક જમાત ચાહે છે કે તું પધરામણી કર અને દીદાર દે. આપણે તો નસીબદાર છીએ, પણ એ લોકો બિચારા ઇમામને જોયા બી નહીં હતા. તો પીરોની માંગણી હતી, તો ઇમામ કહેતા હતા કે અમે આવશું 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 આવશું, અને પીર ખુશી થઈ જતા હોય અને ગિનાનો લખી નાખતા કે આવશે. પણ છેવટે પીરે વચન લીધું કે ક્યારે આવીશ એમ. આ રાજી કરવાની વાતો નથી કરવાની, સાચું બોલ ક્યારે આવીશ. પાક્કું અમને કે હું ફલાણા સનમાં યા ફલાણા ટાઈમે આવીશ એવું કઈક બોલ ને, તો અમને લાગે કે નહીં. જમાતને કહી દે કે ભાઈ જો આ ટાઈમે આવશે,
પછી કહેતા નહીં પીર ખોટા છે, નહીં તો 2-4 પેઢીઓ મરી જાય ને તું નહીં જા અને અમે આવશે લગતા જાય ગિનાનમાં તો કહેતા પીર ખોટા તો નથી ને, તો એક ટાઈમ આપી દે, તું કહી દો કે આ ટાઈમે આવશે, પછી ભલે જમાત જુદા કરે. અને ઇમામે ટાઈમ આપ્યો, પીર ગિનારમાં લખી ગયા. એ જે 13મી સદીના કોલ છે મોટા, 13મી સદીના કોલ છે મોટા, મારા મોમનભાઈ તમે રહેજો હોશિયાર જી કે. 13મી સદીનું વચન આપ્યું છે, મોટામાં મોટું વચન એને કીધું છે કે 13મી સદીમાં હું આવીશ, મોમનભાઈ તમે હોશિયાર રહેજો, એ આવે ત્યારે ભૂલી નહીં જતા, પકડી લેજો એને. એ ઇમામની દામન પકડવાની છે, જો જરા કેવી મૂર્ખતા કરી યા ભૂલવામાં પડી ગયા, શેતાનને બહેકાવ્યા, ધણીની દામન છૂટી જશે. 13મી સદીનો કોલ આપ્યો છે કે હું આવીશ. અને આપને તાજુબ થશે મોમીનો, બરાબર 13મી સદીમાં એ જમાનાના ધણીએ હિન્દુસ્તાનમાં કદમ મુબારક કર્યા. 500 કે 450 વર્ષ પહેલા પીર પેશંગો ઈ કરે કે ફલાણી સદીમાં આવશે, અને એ જ સદીમાં આવ્યો 1252 હિજરી. અટાણે 1406 હાલે છે. અટાણે હિજરી સન મુસલમાનોને પૂછો 1406 હાલે છે. 1252 ઇમામે હિન્દુસ્તાનમાં કદમ મુબારક ફરમાવ્યા. તમે 1252 એટલે શું મિશનરી? 1201 શરૂ થાય ને તો એ 13મી સદી ગણાય. જેમ અત્યારે 1986 છે તો આપણે 20મી સદી કહી છીએ. 2000 કે 2001 આવશે ને તો આપણે કહીશું 21મી સદી. 21મી સદી 1 વર્ષ બી માથે થાય એટલે સદી બદલાઈ જાય. 13મી સદી એટલે 1200 કે 1201 આવ્યું, 13મી સદી શરૂ થઈ ગઈ. 1252 બરોબર વચ્ચોવચ્ચ 13મી સદીના ઇમામે પધરામણી કરી હતી, અને એ બી પીરની લાજ રાખવા માટે. જમાતે જોયા ને જમાતને વધારે ઈમાન આવ્યું કે પીરે 400-500 વર્ષ અગાઉ જે વાત લખી હતી આજે સાચી પડી છે. ખરેખર પીર મહાન હતા કે બરાબર લખી ગયા હતા, અને અમે જ્ઞાનમાં વાંચતા આવતા હતા અને એ પ્રમાણે થયું છે. આજે આપણે બી જ્ઞાન વાંચીએ છીએ, આપણને લાગે છે બરાબર છે. ઇમામ બરાબર આવ્યા હતા 13મી સદીમાં. હકીકતી દીદારો પછી તો જમાતે ખૂબ દીદાર કર્યા ઇમામને, કારણ કે ઇમામનું દરખાનું જ ઇન્ડિયામાં હતું. ઇન્ડિયામાં જ મુરીદો ને ઇન્ડિયામાં જ ઇમામ, ક્યાંય બહાર જવાની જરૂર જ નહીં. પીરના બધા મુરીદો. અને બાપાને બી એમ થયું કે ખૂબ લાડ લડાવું, ઘણા વર્ષો ત્યાં મને જોયો નહોતો ને, કેટલાય વર્ષો ત્યાં બિચારા ઇંતજાર કરતા હતા, હવે હું બેસું એની પાસે જઈને ભલે રાજી થાય. અને જમાતે બી બહુ દીદાર કર્યા ને જોતી ગઈ કે મૌલા વાલીડો 52 વર્ષના આસપાસ છે, 54 નો થયો, 56 નો થયો. અને પછી એક વખત એવો આવ્યો કે હસન અલી શાહ મા બાપે જોમો સિફાર્યો, આ દુનિયા મૂકી દીધી. અલી શાહ મા બાપનો જમાનો આવ્યો. જમાતે પહેલી વખત મહેસૂસ કર્યું કે એક ઇમામ જાય છે અને બીજી વખત કેવી રીતે આવે છે. જો કે બધું હતું કે ઇમામ આ પ્રમાણે બદલાતા આવ્યા છે, પણ પહેલી વખત પોતે જોયે છે કે એક ઇમામ દુનિયા મૂકી ગયો અને બીજો ઇમામ ગાદી ઉપર બેઠો, અને પોતાના જ દેશમાં. અલી શાહ માફ જયારે ઇમામ બન્યા, તમે કહો કે ઇત્તેફાક હોય કે ગમે તે હોય, આપની ઉંમર પણ 52 વર્ષની હતી. 52 વર્ષની ઉંમરે ઇમામ બન્યા. એટલે ઓલા જે અમારા જે વડવાઓ બિચારા વધારે ભણેલ નતા, ખાલી શ્રદ્ધાળુ હતા, બસ વાત ઉપર ઈમાન રાખી દે એવા, એવી કોઈ ડિગ્રીઓ એની પાસે નહોતી. એને એમ થઈ ગયું કે જો ઓલો મૌલાબી આવ્યો તો 51-52 નો હતો, આ મૌલાબી લગભગ 51-52 નો છે. કે ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે, ઇમામ એક બુઝુર્ગ વ્યક્તિ હોય છે એવું એને નક્કી થઈ ગયું. અને જે ધારણા હતી એને ઇમામને જોયા પછી એના દિલમાં પાકી થઈ ગઈ કે એક બુઝુર્ગ ઇમામ જમાતની દેખરેખ રાખી શકે છે. 4 વર્ષની અંદર અલી શાહ મા બાપે જોમો સિફાર્યો. 4 જ વર્ષની અંદર 52 થી 56. અને જમાનો આવ્યો ઇમામ સુલતાન મોહમ્મદ શાહનો. અલી શાહ મા ત્યાં મૂકીને આપણું મુબારક જીસમ હજી પડેલું છે, પોતે લખે છે ઇમામ કે મારી માને પહેલા તો બચ્ચા જ નહોતા થતા. લેડી અલી શાહ શમસુલ મુલ્ક નામ હતું. અને જયારે બચ્ચા થયા, એક બચ્ચું થયું, થોડાક ટાઈમ જીવ્યું, મરી ગયું. બીજું થયું, 8 મહિના વર્ષ દિવસનું થયું, મરી ગયું. અને પછી સુલતાન મોહમ્મદ નો જન્મ થયો. જયારે ઇમામ જન્મ્યા ને પોતે લખે છે, મેમોયર્સમાં લખતા ગયા ઇમામ પોતાની, ધ મેમોયર્સ ઓફ આગા ખાન, જેની પ્રસ્તાવના લખી છે ડબલ્યુ સમરસેટ મોમે. લખે છે ઇમામ કે જયારે મારો જન્મ થયો હું બી માંદો રહેતો હતો. મારી માએ મોટા મોટા ડોક્ટરોને તેડાવ્યા. બ્રિટિશ ગવર્નમેન્ટનું રાજ હતું ઇન્ડિયા ઉપર, સારામાં સારા ડોક્ટરો અવેલેબલ હતા. બહેતરીન ડોક્ટરોને બોલાવ્યા કે જો આ છોકરાને કે. ડોક્ટરે જોઈને માથું ધોળાવ્યું અને લેડી અલીસાને કહે છે કે હર હાઈનેસ આ બી છોકરો મરી જવાનો. ઇમામ પોતે લખે છે
આ છોકરો બી મરી જવાનો, જેમ અગાઉ મરી ગયા છે એવી રીતે. ત્યારે માતાની આંખમાં આંસુ હતા. બે મરી ગયા, આ મરી જશે કે. ઇમામે કીધું પાછા 2-4 મહિના પછી મને દેખાડ્યો તો કે આ મરી જવાનો કે 6 મહિનાથી વધારે નહીં જીવે. 6 મહિના થયા તો કે 8 મહિનાથી વધારે નહીં જીવે. મોટા મોટા બહેતરીન ડોક્ટરો બ્રિટિશ ગવર્નમેન્ટના જે જોવા માટે આવતા હતા, તપાસ કરવા માટે આવતા હતા,